આ મ્યુઝિક સાંભળીને મારી જ ફાટી છે, તમને હું બીવડાવું મેં. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. પહેલા આપણે આ સુરપનખા જેવા વાળ હરખા કરી લઈએ. તો સવારમાં બધું કામ મૂકી દેવાનું, પહેલા ખાવાનું ચાય બિસ્કિટ. મેં મારી વાત કરી છે. હા, પછી મમ્મી પ્રસાદ જેવી હાથમાં સેવા આપી ગઈ તો ખાઈ લીધી. જમવાનું બનાવીને ફટાફટ જમી લીધું, કેમ કે મારે એક વિડીયો બનાવવાનો છે ને દહીંને સાકર તો મારું કમ્ફર્ટ ફૂડ જાણે બની ગયું છે. મને યાર બહુ જ ટેસ્ટી લાગે દહીંને સાકર. તો આજે વરસાદ નથી, એનો ફાયદો ઉઠાવતા આપણે એક બનાવીશું વિડીયો. ઊંધું બોલાઈ ગયું, બનાવીશું આપણે એક વિડીયો. તો પહેલા તો આપણે રેડી થઈશું. આજે આ થેલામાંથી બી એક સામાન કાઢવું પડશે મારે. આઈલાઇનર બહુ ખાસ કરું નહીં, મેં વિડીયો માટે કરી લઈએ. બ્લુ કુર્તી પહેરવાની છું, મારા પર બ્લુ આઈલાઇનર બી છે. તો મારા પર એક જ આઈ સાઈડો પેલેટ છે, તો તે જ યુઝ કરશો. પિંક કરું કે બ્રાઉન? એમ તો મને પિંક જ જાણે શૂટ કરે. બ્રાઉન શૂટ કરે ને, બ્રાઉન ને કર્યું નહીં એટલે પિંક કરું, બ્રાઉન કરું. પિંક દર વખતે કરું, બ્રાઉન કરું. ઓકે, તો આંખ પર લગાવી લીધું છે બ્રાઉન આઈ સાઈડો. अभी हम लगाएंगे. मन खुद ने मेकअप करता नहीं आवड़ता तुम लोग ने. काजल तो काजल लगे कि हम पूरी काली बिल्ली बन गए हैं. बधाથી અઘરું કામ શું છે ખબર? આઈલાઇનર લગાવવાનું. એક આંખમાં તો લાગી જાય, બીજી આંખમાં નહીં લાગવાનું. એમાં મને કલક લાગી જાય રે મારી બાપ. દેખાય ગાઈસ, પેલી આઈલાઇનર સરખી નહીં લાગી, હવે બીજી લગાવો છો. પાછો ટાઈલો. मैं गाली नहीं दे सकता. गाली नहीं देना. फैमिली બહુ મહેનત પછી આઈલાઇનર લાગ્યું હતું ને આ થઈ ગયું. સાલું કેવું જાતનું નસીબ છે તે નહીં ખબર પડતું. સાલું કેટલી જોરમાં વાગ્યું. તો ફાઇનલી મહા મહેનતે આપણે તૈયાર થઈ ગયા છે. પછી વાળ કેવા રાખવું એ વિચારતી હતી. ચોટલી વાળી દઈએ, પણ ચોટલી વાળી તો ચીપકલીને પૂંછડી જેવું લાગતું છે. ખુલ્લા જ વાળમાં સારું છે. તો ફાઇનલી આપણે પ્રોપર રેડી થઈ ગયા છે અને વિડીયો બી બની ગયું છે. તે મૂકાશે કાલે સવારે. વિડીયો બનાવતા ફાફા મારે તે જો. તો વિડીયો તો એકદમ મસ્ત બન્યું છે, કાલે સવારે જોઈ લેજો. વિડીયો બની ગયો એટલે ફટાફટ થોબડું થઈ ગયું ને હજુ બી લિપસ્ટિક તો રહી જ ગઈ. પછી મમ્મીએ મોકલ્યું દુકાને. મમ્મી કહે એટલે જવા જ પડે ને, તો મસ્ત ગાઢ પડી જાય. ત્યાંથી આવી ગઈ સીધી ઘરે. ઘરે આવીને ચોકલેટ ખાધી. તો મળીએ કાલે, બાય.